હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. કચોરી તમે લોટની ખાધી હશે, ઘઉંના લોટની, મેદાના લોટની, દાળની, ઘણી બધી કચોરી ખાધી હશે. પણ લોટ વગર, દાળ વગર ક્યારેય કચોરી ખાધી છે? હેલ્ધી, ટેસ્ટી, તળ્યા વગર આજે આપણે કચોરી બનાવીશું. બહુ જ મસ્ત ટેસ્ટ લાગશે. ચલો તો ફ્રેન્ડ, રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં નોનસ્ટિક કઢાઈ કે તમારી જોડે જે બી વાસણ હોય એ લઈ લેવાનું. એમાં આપણે નાખીશું આટલી સોજી મેં લીધી છે. આ એક કુલ્લડ એટલું જ પાણી જશે, નોર્મલ એક કુલ્લડ જેટલું. બરાબર? ના હોય તો અટકળે બી તમે મૂકી શકો છો. મેં એક કુલ્લડ જેટલું અટકળે જ મૂક્યું છે. બરાબર? એમાં બોઇલ આવે ત્યાં સુધી આપણે એમાં થોડું જીરું એડ કરીશું, વધારે નહીં, ટેસ્ટ પ્રમાણે. અને થોડું મરચું નાખવું હોય તો, મરચું ના નાખવું હોય તો ચીલી ફ્લેક્સ બી નાખી શકો છો. ચીલી ફ્લેક્સથી ટેસ્ટ કલર થોડો સારો લાગશે, મરચાંથી થોડો રેડ થઈ જશે. મેં લીધી છે અત્યારે સરસ મેથી આવી છે તો મેથી લીધી છે. તમે કસ્તુરી મેથી બી લઈ શકો છો. એટલે આમાં મેં ખાલી જીરું અને કસ્તુરી મેથી એડ કરી છે, બીજું કશું એડ કર્યું નથી. જો તમારે અડધી ચમચી જેટલી તમારા જોડે ચટણી તૈયાર પડી હોય લસણની, એ લેવી હોય તો લઈ શકો. શેજવાન ચટણી લઈ શકો, કાં તો પછી મેં કીધું એ રીતે સિમ્પલ મરચું ચીલી ફ્લેક્સ લઈ શકો. બસ આને આપણે બોઇલ આવવા દઈશું, પછી આપણે સોજીની અંદર એડ કરીશું અને એના જોડે ખાવા માટે મસ્ત ગ્રીન ચટણી બનાવીશું. હેલ્ધી છે અને રેસીપી બહુ સારી છે. ટ્રાય કરજો ચોક્કસથી. આગળથી બતાવું. અને એની ફિલિંગ માટે આપણે પનીર તૈયાર કરીશું. પનીર ડાયટમાં બી લોકો લેતા હોય છે, એમને બી હેલ્ધી જ હોય છે પનીર. તો પનીર મેં ઘરે બનાવી દીધું છે. મારે જેટલું જોઈતું હતું એટલું. તમે બહારનો ઉપયોગ કરતા હોય તો બી કરજો, અને ઘરે બનાવતા હોય તો ઘરનું બનાવેલું લેજો. ઓકે, તો મેં લઈ લીધું છે. પનીર મારું થઈ ગયું છે. હું પનીરને ગાળીને લઈ લઈશ. દેખાય છે મારે જેટલું જોઈતું હતું એટલી ક્વોન્ટિટીમાં મેં બનાવી દીધું છે. મેથીવાળી ચાયની છે, લઈ લઈશું. ચોખ્ખી જ છે. આમાંથી ખટાશ નીકળે તો વાંધો નહીં, ના નીકળે ફ્રેન્ડ તો એ લીંબુની વાંધો નહીં, આપણે ચાલશે. બરાબર? ચલો, મને ઈચ્છા છે તો હું એને ચોથા ભાગની ચમચી શેજવાન ચટણી એડ કરી દઈશ. પનીર મારું તૈયાર છે. એમાં પછી આપણે મસાલા કરીશું. પહેલાં આપણે સોજી બાફી લઈએ, જેના માટે આપણે ફિલિંગમાં પનીર લઈશું અને એનો બેઝ રહેશે સોજીનો. જેનું લેયર હશે એ સોજીનું લઈશું. તો ચલો પહેલાં એને સોજીને વ્યવસ્થિત બાફી લઈએ પાણીની અંદર. પછી તમે મરચું, મીઠું એડ કરવું હોય પછી કરી શકો છો. બરાબર? ઓછી વધારે એવું લાગે કે પાણી વધારે છે તો સોજી તમે વધારે બી એડ કરી શકો છો, કંઈ વાંધો નથી. પણ મેં પાણી બરાબર મૂક્યું છે, એમાં મારે સોજી બફાઈ જશે. થોડીક વાર હું એને ઢાંકી દઈશ. સોજી મારી બફાઈ ગઈ છે. બરાબર? હજુ સોજી પાણી પીવે ફ્રેન્ડ, એટલે પાણી વધારો તો ટેન્શન નહીં કરવાનું. તો મેં થોડું ઘણું વધઘટ અંદર કરી શકું છું. અને હું ઢાંકી દઈશ. ત્યાં સુધી આપણે ફિલિંગની તૈયારી કરીશું. ચલો ફ્રેન્ડ, સોજી બી આપણે એને ઠંડી થવા બહાર નીકાળી દઈશું. જેમ આપણે મેદાનું લેયર કરતા હોય એ રીતે આપણે સોજીનું કરવાના છીએ. અને એક બાજુ આપણે સ્ટફિંગ બી તૈયાર કરી દઈશું. જો સોજી બી બહુ જ મસ્ત થઈ ગઈ છે. સોજી લગભગ જેટલું પાણી હોય ને ફ્રેન્ડ એટલું પી છે, એટલે ટેન્શન નહીં કરવાનું. એને મસ્ત મસળી હાથેથી અને એક લોટની જેમ આપણે તૈયાર કરીશું. પણ એને ઠરવા દઈશું. ત્યાં સુધી આપણે ફિલિંગ તૈયાર કરીશું. ફિલિંગમાં આપણે નોર્મલ મીઠું, ગરમ મસાલો થોડો, મેં પનીર લીધું છે. તમારે કોઈ બીજી વસ્તુ લેવી હોય ફિલિંગમાં તો બી લઈ શકો છો. અંદર ડ્રાય ફ્રૂટને ઉમેરવું હોય તો બી લઈ શકો છો. તમારી ચોઈસ છે. હેલ્ધી તમારે જે રીતે બનાવવું હોય, તમે છોકરાઓને જે રીતે ખવડાવતા એ રીતે તમે વસ્તુ લઈ શકો છો. હવે આમાં હું ચોથા ભાગની ચમચી, મેં આમાં નથી ઉમેર્યું એટલે આમાં ઉમેરી લઈશ. એનો ટેસ્ટ આખો અલગ જ લાગે છે. ચાલો પહેલાં આપણે ફિલિંગની તૈયારી કરી લઈશું. મેં આજે સાદી સિમ્પલ ખાલી બનાવી છે પનીરવાળી. તમે કોઈ બી વસ્તુ એડ કરી શકો છો. મેં ખાલી અડધી ચમચી ચટણી લીધી છે, આમાં નથી એડ કર્યું, આમાં લીધી છે. એટલે હું એના જોડે ગ્રીન ચટણી
ખાવા માટે બનાવીશ. અંદર થોડો ચાટ મસાલો નાખીશ. તમે મીઠું નાખો તો બી ચાલે. ઓકે, ચાટ મસાલો નાખ્યો છે એટલે હું મીઠું નહીં લઉં, કારણ કે ચટણીમાં બી આવી જાય અને ચાટ મસાલામાં આવી જાય. અને સહેજ જ એક ચપટી ખાલી ગરમ મસાલો મેં લીધો છે. આમાં તમે કોથમીર, અમેરિકન કોર્ન આવે એ, કોઈ બી વેજીટેબલ, કોઈ બી વસ્તુ તમે લેવી હોય ફિલિંગમાં તો લઈ શકો છો. અને છોકરાઓ કશું ના ખાતા હોય તો એટલી પનીર અને ચીઝની બી બનાવી શકો. મેં ફિલિંગ આજે કર્યું છે ખાલી પનીર માટે, બરાબર. એ બી મેં ઘરે બનાવીને લીધું છે. ફિલિંગ તૈયાર થઈ ગયું. હવે આપણે આજે સોજી બાફી લીધી એને લોટની જેમ મસ્ત મસળી અને ભેગી કરી લઈશું. હજુ ગરમ છે ફ્રેન્ડ, એટલે એવું લાગે તો સહેજ પાણીવાળો કાં તો પછી તેલવાળો હાથ કરી લેવાનો કે તમને ફાવે, ચોટે એની હાથમાં. ગરમ હોય એટલે બહુ જ ગરમ છે ફ્રેન્ડ, એટલે ધ્યાન રાખીને કરજો. 2 મિનિટ એને ઠરવા દઈશ, ચોટે સોજી હાથમાં એટલા માટે. તો ચલો ફ્રેન્ડ, આપણે નોનસ્ટિક તવી મૂકી દઈશું. નોનસ્ટિક વાસણ લેજો એટલે ફ્રાય કર્યા વગર વસ્તુ તમે કરી શકો. બને ત્યાં સુધી આપણે ફ્રાય કર્યા વગર જ કરીશું. મેં લોટ મસ્ત એને મસળી અને લોટ જેવું કરી નાખ્યું છે સોજી ફ્રેન્ડ. હવે આ રીતે એક ગુલ્લો લેવાનો તમારે. તેલ પહેલાંથી રેડ્યું નથી, હું તમને બતાવીને જ રેડીશ. આ રીતે એને હાથમાં જેમ આપણે લોટનો ગુલ્લો લઈ અને હાથથી એને કરતા હોય એ રીતે બરાબર ઘડી લેવાનું. એમાં ફિલિંગ ભરવાનું. આ છે સોજીનો બેટર છે. આપણે કચોરી બનાવી રહ્યા છીએ. મેં આમાં કોઈ લોટનો કે કોઈ દાળનો કે એવો કશો ઉપયોગ કર્યો નથી ફ્રેન્ડ. આમાં મેં ફિલિંગ ભર્યું છે પનીરનું. હવે ફ્રાય આ સ્ટેજે તમારે ફ્રાય કરવી હોય તો તમે ફ્રાય કરી શકો છો, અને ફ્રાય ના કરવી હોય, હેલ્ધી રાખવી હોય તો તમે તવીમાં કે નોનસ્ટિકમાં તેલ મૂકી થોડું અને તમે એને ક્રિસ્પી ક્રન્ચી શેકી શકો છો. તો હું આજે ફ્રાય નહીં કરું, સેલો ફ્રાય કરી લઈશ. ખાલી 2 ચમચી તેલ મૂકીશ. તમે 1 ચમચી બી મૂકી શકો છો, અને ફ્રાય કરવી હોય તો બી કરી શકો છો. મસ્ત થાય છે, કોઈ ટેન્શન જેવું નથી. આમાં કોઈ વસ્તુ કાચી કે એવી રહેશે નહીં, તો ટેન્શન કરવું નહીં. અને જેટલી સાઈઝ તમારે મોટી નાની કરવી હોય એટલી કરી લેવાની. સાઈઝમાંથી ફૂટે કરે તો બી ચિંતા નહીં કરવાની ફ્રેન્ડ, અને પાછું તમારે ટિક્કીની જેમ શેપ આપી દેવાનો. પણ હેલ્ધી, ટેસ્ટી, ચટપટો નાસ્તો ખાવો હોય તો તમે ચોક્કસથી આ રેસીપી બનાવવાનો ટ્રાય કરજો. નાસ્તામાં આપો, લંચમાં આપો, તમારે જેમાં લેવી હોય એમાં તમે લઈ શકો. આની જોડે હું ગ્રીન ચટણી બનાવીશ, સરસ ટેસ્ટી પુદીનાવાળી, બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. અંદર ફિલિંગ બી તમારે જેટલું જ ભરવું હોય એટલું તમે ભરી શકો. જરૂરી નથી કે વધારે ઓછું, તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો. આ રીતે એને ધીમે ધીમે કવર કરી લેવાનું. અને તમે એકવાર બનાવશો ને તો પછી તમે મેદાની ભૂલી જશો ફ્રેન્ડ. એટલી હેલ્ધી અને એટલી ચટપટી બનીને તૈયાર થાય છે. તમારી સામે જ છે. મેદાની ખુલવાની એ બધું ટેન્શન રહે, આમાં કશું જ નથી. દેખીએ ક્યાંયથી પહેલી મેં કરી તો મારું થોડું પનીર બહાર નીકળ્યું બી ખરા, આમાં બિલકુલ નથી નીકળ્યું. એ રીતે બધી આપજો. એકદમ ધીમા તાપે ક્રિસ્પી થાય એવી કરવાની ફ્રેન્ડ. ચલો એ રીતે બધી બનાવી લઈશું. ચલો ફ્રેન્ડ, એટલા ફિલિંગમાં મારે 4 થઈ છે. સરસ, આટલો ખાલી લોટ વધ્યો છે, બરાબર. હવે આને આપણે 1 મિનિટ માટે મેં ગોઠવ્યા, પછી ગેસ ફૂલ કરી લીધો છે. આખી તવીમાં પડશે અને બહુ જ મસ્ત ફ્રેન્ડ તૈયાર થશે. ફ્રાય કરવાની બી જરૂર નહીં પડે. ચલો તો એને ધીમા તાપે ચડવા દઈશું અને આપણે કરીશું મસ્ત ચટણીની તૈયારી. એના જોડે તમારે હેલ્ધી ચટણી બનાવવી હોય તો મેં પુદીનો અને કોથમીર મસ્ત પલાળી રાખી છે, અને અંદરથી આદું, મરચાં એ લઈ લઈશ, અને થોડો ચાટ મસાલો. ચલો, મને જોઈતી એટલી ચટણી મેં બનાવી દીધી છે. ઓવર ચટણી પછી પડેલી મજા આવતી નથી, એટલે આમાં ખાવા માટે મસ્ત ગ્રીન ચટણી બી તૈયાર છે. એમાં તમારે લસણ કેવું એડ કરવાની જરૂર નથી. આમાં તમે જો તમને ભાવે ને તો 1 ચમચી સોસ એડ કરજો, અને અડધી ચમચી જેટલી ચટણી સેજવાન. બહુ જ મજા આવશે ખાવાની, આખો ફ્લેવર ચેન્જ થઈ જશે. મેં મારી જોઈતી જ બનાવી છે. આ ગ્રીન ચટણી જોડે તમે ખાશો ને ટેસ્ટી લાગશે. ચલો, ચટણી બી થઈ ગઈ છે, તો આપણે હવે એને ફેવરી લઈશું. એક પાટ કે કેટલો ચડ્યો છે આપણે જોઈ બી લઈશું.
બહુ મસ્ત થાય છે. થોડું ધીમા તાપે બધી અંદરથી ચડે ને એટલી ઘડા પછી ક્રિસ્પી કરવા એને ગેસ ફૂલ જ કરવાનો છે. એક પાર્ટ ચડી ગયો છે. સાઈડમાં ખાલી સહેજ પનીર પેલું પહેલાં જે થયું હતું ને એ જ કલર થોડો, પણ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ, અને સ્મેલ બી બહુ જ મસ્ત આવી છે. 1 ચમચી તેલમાં તમે બી આ કરી શકો છો. ફ્રાય કરવો હોય તો વાંધો નથી. ગેસ હું ફૂલ કરી દઈશ. આમાં કંઈ બહુ ચડાવવાની જરૂર હોય ના, અને ખાલી ક્રિસ્પી જ કરવી છે આપણે. જોડે ઊભા રહી બનાવજો, બહુ જ મસ્ત બને છે. જો ફ્રેન્ડ કેટલી મસ્ત તમને દેખાતી બી હશે, ક્રિસ્પી બી, તમને અવાજ બી સંભળાવો અને વસ્તુ બી બતાવો. કોઈ ઓઇલની જરૂર જ નહીં પડે. 1 ચમચી ઓઇલમાં તમે હેલ્ધી, સારી, ટેસ્ટી, ચટપટી કચોરી ખાઈ શકો. નહીં મેદો, નહીં ઘઉંનો લોટ કે નહીં દાળ કોઈ બી, બરાબર, પણ છે ટેસ્ટી અને હેલ્ધી. તમે આગા પાછી કરી અને ત્યાં ધ્યાન રાખી અને ફૂલ આ રીતે ફેવરાઈ જવાનું. નથી તૂટતી, નથી કોઈ ટેન્શન. મેદાના લોટથી ઇઝી બનીને તૈયાર થશે ફ્રેન્ડ. એટલી સારી બને છે. પેલી તો બી ખુલી જાય તેલમાં જઈ, અને તળવાની તો જફામારી છે જ નહીં. તળતા તો નહીં, તેલ વગર, તળ્યા વગર બી તમને બહુ જ મસ્ત ક્રિસ્પી ક્રન્ચી તૈયાર થશે. તો નહીં તેલ, નહીં કોઈ એવી વસ્તુ કે તમે ના ખાઈ શકો. ટ્રાય કરવા જેવી છે રેસીપી. ટ્રાય ચોક્કસથી કરજો. તો ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. બતાવી દઉં હું તમને. અને હજુ બી જો તમારે એને કલર આપવો હોય તો તમે આપી શકો છો, પણ આટલો સોજીના પ્રમાણે લાઇટ કલર વધારે સારો લાગશે. પણ તો બી ક્રિસ્પી ક્રન્ચી તમારી ચોઈસ છે. અવાજ ખાલી હું તમને સંભળાવું. ઠંડો થયા પછી તો બહુ જ મસ્ત લાગશે. સોરી, કેમેરા ઊંચો છે, હજુ ગરમ છે તો બી. ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. હજુ મેં જે તેલ એડ કર્યું હતું ને એ તમને હું કેમેરો નીચે લઈને બતાવું. હજુ અડધી ચમચી જેટલું તેલ મારું અંદર છે, બતાવી દઉં તમને. જો નજીકથી છે ને, તો પછી શું ખોટું કહેવાય ફ્રેન્ડ. ટ્રાય ચોક્કસથી કરજો. હજુ હું થોડી ક્રિસ્પી કરી લઈશ. ચલો મારી કચોરી તો તૈયાર છે. નહીં મેદો, નહીં તળવાનું, નહીં દાળની પલાળવાની જફા મારી, કે નહીં કોઈ વસ્તુને ધ્યાનમાં રાખીને યાદ કરીને કે ભાઈ પ્રિપેશન તૈયારી કરીશું કે ભાઈ આજે મારે કચોરી બનાવી છે. તો મેં બનાવી દીધી છે મારી હેલ્ધી કચોરી અને ગ્રીન ચટણી. તમે બી ટ્રાય ચોક્કસથી કરજો. બાય ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં.